મારું નામ વિમલ વાડોલિયા છે. રાજકોટમાં છેલ્લા 7 વર્ષથી હું બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને ડેવલપમેન્ટની સર્વિસીસ પ્રોવાઈડ કરું છું. એમાંય જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે ને રાજકોટમાં, એના માટે હું સ્પેશિયલી બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરું છું. રાજકોટમાં જેટલા હાર્ડવેર મેન્યુફેક્ચરર છે ને, એ એવી 5 મિસ્ટેક કરે છે કે જેના કારણે એના કસ્ટમર છે, એનો બિઝનેસ છે, એની પ્રોડક્ટ છે, માર્કેટમાં ગ્રોથ નથી થતી. તો ફર્સ્ટ મિસ્ટેકની આજે આપણે વાત કરીએ કે એનું યુનિટ હોય છે કે જ્યાં એનું પ્રોડક્શન થતું હોય છે પ્રોડક્ટનું, તો ત્યાં પ્રોપર છે ને ડિસ્પ્લે નથી રાખતા. ઘણા એવી એજન્સીઓ રાજકોટમાં આવેલી છે, ઘણા એવી પ્રોડક્ટના મેન્યુફેક્ચરર છે, હાર્ડવેરના મેન્યુફેક્ચરર છે કે જે પોતાની ઇન્ડસ્ટ્રી હોય ને ત્યાં છે ને પ્રોપર ડિસ્પ્લે ન હોય એની પ્રોડક્ટના સ્પેસિફિકેશન હોવા જોઈએ. કોઈ પણ કસ્ટમર બહારેથી જો વિઝિટ કરવા આવતું હોય ને, તો એના માટે પ્રોપર એક ડિસ્પ્લેનો એરિયા રાખેલો હોવો જોઈએ કે મારી આ પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટ આ ધાતુમાંથી બનેલી છે, આમાં આટલું યુઝ થયું છે, આ પ્રોડક્ટ આટલી સ્ટ્રેન્થ આવેલી છે, બધુંય પ્રોપર ડિસ્ક્રિપ્શન સાથે એક ડિસ્પ્લે હોવી જોઈએ. પોતાના પ્રોપર કેટલોગ સાથે એક ડિસ્પ્લે હોવી જોઈએ, જેથી કોઈ પણ આઉટ ઓફ ઇન્ડિયા તથા ઇન્ડિયાનું કોઈ પણ કસ્ટમર વિઝિટ કરવા જો તમારી ઇન્ડસ્ટ્રીને આવતું હોય ને, તો એ પ્રોપર પ્રોડક્ટ વિશે સમજી શકે અને પ્રોપર તમારી બધી પ્રોડક્ટ જોઈ શકે. બીજી મિસ્ટેકની વાત કરીએ. હવે બીજી મિસ્ટેક એવી છે કે ઘણા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ને, એમાં જે પ્રોડક્ટના મેન્યુફેક્ચરર છે ને, હાર્ડવેર મેન્યુફેક્ચરર લ્યો કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીના પ્રોડક્ટના મેન્યુફેક્ચરર લ્યો તમે, હવે એ લોકોનું થિંકિંગ છે ને કેવું છે કે સોશિયલ મીડિયા ઉપર શું કામ એક્ટિવ રહેવું જોઈએ? સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહીને આપણો ખોટો ટાઈમ વેસ્ટ થશે. હવે અત્યારના જે થિંકિંગ કરવાવાળા જે જનરેશન છે ને, અત્યારના જે બિઝનેસના ઓનર છે, ઇન્ડિયાના લઈ લો કે આઉટ ઓફ ઇન્ડિયાના લઈ લો કે કોઈ પણ લોકલ કસ્ટમર લઈ લો, B2B કે B2C લઈ લો. હવે એ લોકો છે ને તમારી પ્રોડક્ટને સોશિયલ મીડિયામાં પહેલાં સર્ચ કરશે, ગૂગલ ઉપર ફર્સ્ટ પહેલાં સર્ચ કરશે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ, તમારી વેબસાઇટ, આ બધું છે ને તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. એટલે તમારી પ્રોડક્ટને છે ને ડાયરેક્ટ ઓનલાઈન સર્ચ કરીને એક્સપ્લોર કરી શકે. પ્રોડક્ટની ડિટેલ્સથી લઈને બધી વસ્તુ તમારી છે ને એક્સપ્લોર કરી શકે, એ રીતનું તમારી પાસે તૈયારી હોવી જોઈએ. અને સોશિયલ મીડિયામાં ડેઈલી તમારા જેટલી પ્રોડક્ટ છે, જે તમે મેન્યુફેક્ચરિંગ કરો છો, એ બધી વસ્તુના વિડીયોઝથી લઈને બધું પ્રોપર સોશિયલ મીડિયા ઉપર અપલોડ થવું જોઈએ, તેથી કસ્ટમર ડાયરેક્ટલી તમને શોધી શકે. ત્રીજી મિસ્ટેક કે તમે તમારી પ્રોડક્ટને ચીપ બતાવીને પ્રીમિયમ સેગમેન્ટના કસ્ટમરને ટાર્ગેટ કરો છો. તમારી પ્રોડક્ટ છે ને બેસ્ટ હોવી જોઈએ, ફિનિશિંગ વાઇઝ, કલર વાઇઝ, મોડેલ વાઇઝ, બધી રીતના પરફેક્ટ હોવી જોઈએ. હવે જે લોકો પ્રીમિયમ પ્રોડક્ટ જ ખરીદવાના છે, એ લોકો શું કામ એવી ચીપ પ્રોડક્ટ જોવાના છે? મને કહો છો કે જે લોકોને પોતાની ઘરમાં, પોતાના જે એસેટ્સમાં તમારી પ્રોડક્ટને યુઝ કરવી છે અને એની પ્રીમિયમ વસ્તુ જ એડ કરવી છે, તો એ શું કામ તમારી ચીપ પ્રોડક્ટ જોવાના છે? મને કહો છો. તમારી પ્રોડક્ટનું જે પ્રેઝન્ટેશન છે ને, એ પરફેક્ટ હોવું જોઈએ. ચીપ પ્રોડક્ટ પ્રેઝન્ટેશન ન હોવું જોઈએ. ઘણી ઇન્ડસ્ટ્રીના ઓનર એવા હોય છે કે જેની પ્રોડક્ટ છે ને બેસ્ટ હોય છે, પણ એનું જે પ્રેઝન્ટેશન હોય છે ને એ ચીપ હોય છે. પ્રોપર વિડીયોગ્રાફી નથી કરતા, પ્રોપર ફોટોગ્રાફી નથી કરતા. તો આવી મિસ્ટેકના કારણે છે ને ઘણા પ્રીમિયમ સેગમેન્ટના કસ્ટમર હોય છે ને એ નથી આવતા. ચીપ પ્રોડક્ટ છે ને તમારી બેસ્ટ જ હોય છે, પણ એને તમને પ્રેઝન્ટ કરતા નથી આવડતું, એટલા માટે ઘણા એવા પ્રીમિયમ સેગમેન્ટના કસ્ટમર તમારી પાસે નથી આવતા. ચોથી મિસ્ટેક, અને આ મિસ્ટેક છે ને એ બધા ઇન્ડસ્ટ્રી ઓનરને લાગુ પડે છે. ચોથી મિસ્ટેક એવી છે કે ઘણા ઇન્ડસ્ટ્રીના ઓનરો એવા હોય છે કે જે લોકો પ્રોપર બ્રાન્ડિંગ ઉપર ફોકસ નથી કરતા. લોગો એનો પ્રોપર નથી હોતો, નામ પ્રોપર નથી હોતું, ક્યાંય રજિસ્ટર્ડ નથી કરાવેલું હોતું. તો આ બધી વસ્તુ છે ને તમને આગળ જતા તકલીફ પાડવાની છે. અત્યારે તો તમારો બિઝનેસ ચાલે જ છે, અને ઘણા આઉટ ઓફ ઇન્ડિયાને એક્સપોર્ટ તમારી પ્રોડક્ટ છે ને એક્સપોર્ટ કરવી હોય ને, તો ત્યાં છે ને પ્રોપર જોતું હોય છે. હવે જ્યારે તમે પ્રોડક્ટને એક્સપોર્ટ કરવા જાઓ છો, ત્યારે તમારી પાસે એટલું બધું પ્રોપર બ્રાન્ડિંગ નથી હોતું, તો એ પ્રોડક્ટ છે ને ડીલે થાય છે, એ પ્રોડક્ટ છે ને તમારી કેન્સલ થઈ જાય છે. તમારી પાસે તમારી પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન છે, કેટલોગ છે, લોગો પરફેક્ટ હોવો જોઈએ, નામ પરફેક્ટ હોવું જોઈએ. આ બધી વસ્તુ છે ને પરફેક્ટ હોય ને, ત્યારે કસ્ટમર ફટાફટ તમારી પાસે એટ્રેક્ટ થશે. આ બધી ભૂલો છે ને એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે કે તમે આમાંથી શીખીને કાંઈક આગળ તમારું સુધારો. પાંચમી અને સૌથી ડેન્જરસ ભૂલ, ઘણા બિઝનેસ ઓનર એટલા બિઝી હોય છે, પ્રોડક્શનમાં બિઝી હોય છે કે જેની પાસે ટીમ નથી હોતી. તો આ પાંચમી ભૂલ છે ને એ બધા ઓનરને લાગુ પડે કે તમે છે ને પ્રોપર આન્સર આપતા જાઓ તમારા જે કસ્ટમર છે ને એને. કોઈ પણ કસ્ટમર, લોકલ કસ્ટમર હોય કે પછી B2B કસ્ટમર હોય કે B2C કસ્ટમર હોય, એને તમે પ્રોપર આન્સર આપો. ટાઈમ ટુ ટાઈમ આન્સર આપશો ને, તો બીજી વાર રિપીટ કસ્ટમર બનશે તમારું.
આઉટ ઓફ ઇન્ડિયાના કસ્ટમર હોય કે પછી ઇન્ડિયન કસ્ટમર હોય, તમારે એમને પ્રોપર ને ફટાફટ રિસ્પોન્સ આપવો જોઈએ, નકર એ જ કસ્ટમર તમારા કોમ્પિટિટર પાસે વયો જશે. આ 5 ભૂલ છે ને એ રાજકોટના બધા ઇન્ડસ્ટ્રી વાળા કરે છે. તો આ જે 5 ભૂલ છે ને એ તમે સુધારો અને તમારા બિઝનેસમાં કંઈક અલગ રીતના પ્રેઝન્ટ કરો તમારી પ્રોડક્ટને, એટલે કસ્ટમર તમારી પાસે ફટાફટ આવશે. આવા જ બિઝનેસની ટિપ્સ માટે સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને. અને તમારે પણ જો વેબસાઇટ ડેવલપમેન્ટની, બ્રાન્ડિંગની, માર્કેટિંગની રિક્વાયરમેન્ટ હોય તો એકવાર DM કરો તમારો કોન્ટેક્ટ નંબર, તેથી હું ડાયરેક્ટલી તમારો સંપર્ક કરી શકું. થેન્ક યુ.